તો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો વઢવાણ તાલુકાના ખેરાડી ગામમાં ગટરનું પાણી લીકેજ થતા ગટરના પાણી તેમજ ખેતરોમાં જવાના રસ્તા ઉપર પરિવર્તન થયા છે। ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ ઉકેલ ન આવતા તંત્ર દ્વારા હવે તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોએ માંગ કરી છે। મારું નામ જયરાજસિંહ વિષ્ણુસિંહ ઝાલા છે। ગામ ખેરાડી, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। આ જોરાણનગરનો માર્ગ પડતર જે છે આખો પાણીનો અત્યારે 2 ફૂટ જેવું હાલે છે જે, અને અહીંયા કોઈ ટ્રેક્ટર મજૂર કોઈ માણસો જઈ શકે એવું નથી। વારંવાર મહાનગરપાલિકાને, નર્મદા નિગમને અમે રજૂઆત કરી, પણ મહાનગરપાલિકાવાળા કે તમે નર્મદા નિગમને કહો, નર્મદા નિગમવાળા કે તમે મહાનગરપાલિકાને કહો। અને કલેક્ટર સાહેબને ખેરાડી વિઝિટ કરતા એમણે મૌખિક રજૂઆત કરેલી, પણ આજ તારીખ લગીને આમાં કંઈ થયું નથી। તો અમારી નમ્ર અરજ છે કે આ તાત્કાલિક ધોરણે આ કરો કામ। હવે આનો એટલો બધો કંટાળો આવી ગયેલો છે આપ સાહેબોને, અને પડતર જ છે ને। કેટલા ખેતર પડતર થઈ ગયા? 5 થી 100 ખેતર પડતર અત્યારે હાલમાં છે, આ નહીં હાલવા દેવાના કારણે। હવે એમાં ખેડૂતનો વાક નથી, એમણે ઊભા પાક હોય તો એમાં ટ્રેક્ટર લઈ કઈ રીતે જ આવે એમનામાંથી ને પછી ત્યાં લગીની ખેડૂતને આપણે શરમાવા, આપણો હક નહીં હોય અહીંયા હાલવા નહીં દે ને કોઈ માણસ। એટલે અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જેટલું થાય એ અમને કરી દો। શૈલેષભાઈ કાડુભાઈ કમેજડિયા, મારું ગામ ખેરાડી, અને અત્યારે આ નર્મદા કેનાલના આવેલ કાંઠે ખેતર છે અમારું, પણ છેલ્લા 10 વર્ષથી પડતર હાલતમાં છે। નકરું પાણી અને માત્ર બાવળ ઉગે છે, કાંઈ બીજું ઉગતું નથી। માત્ર ને માત્ર સરકારની બેદરકારીથી આ થયું છે। નર્મદા કેનાલના કાંઠે ખેતર હોવાથી નકરું પાણી અને ખાર ફૂટે છે અમારા ખેતરમાં, એટલે કોઈ પણ જાતનો પાક, શિયાળુ, ઉનાળુ કે ચોમાસું પાક અમે કંઈ લઈ શકતા નથી। અને આ નર્મદા અમારી જીવાદોરી સમાન કહેવાય, અમારી માતા સમાન કહેવાય, પણ આ નર્મદા અત્યારે આ ખેતર માટે અમારે અભિશ્રાપ રૂપે થઈ ગઈ છે। એટલે અમે કોઈ પણ જાતનો કંઈ પણ પાક લઈ શકતા નથી આ ખેતરમાં। મારું નામ દાણાદળિયા ઘનશ્યામભાઈ પોપટભાઈ, ગામ ખેરાડી, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। મારી સમસ્યા એ છે કે જોરાવનગરના માર્ગને અમારા ખેડૂતો જે પોતાના ખેતર જવા માટે રસ્તો ઉપયોગ કરે છે, એ ખેતરના રસ્તામાં ગામ ગટર યોજનાનું પાણી તથા નર્મદા લીકેજનું પાણી વર્ષોથી ચાલુ છે। અંદાજે 7 વર્ષથી તો આ રસ્તો બંધ છે, છતાંય વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારીઓ આવીને વહી જાય છે, પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી। તો આપ શ્રી તમામને મારી નમ્ર વિનંતી છે કે અમારા આ જે સમસ્યાનું નિરાકરણ છે, અંદાજે 150 એકર જમીન હવે ટૂંક સમયમાં પડતર રહેશે જો આ પાણીનો નિકાલનો યોગ્ય વ્યવસ્થા નહીં કરે તો આ યોગ્ય નિકાલ કરવા આપ શ્રી તમામ સાહેબને મારી નમ્ર વિનંતી છે। મારું નામ કમેજડિયા ઈશ્વરભાઈ ચમનભાઈ, મારા બાપદાદાનું ખેતર છે આ ઘણા વર્ષથી, 10-15 વર્ષથી નકરું પાણી જ નર્મદાનું નીકળે છે। અહીંયા અવારનવાર કલેક્ટરમાં સાહેબને કંઈક અપીલ કરી, પણ એ કંઈ ધ્યાન દેતા નથી। એ કે નગરપાલિકામાં જાઓ, નગરપાલિકામાં અરજી કરી તો એ કલેક્ટરશ્રીને કહે છે, એટલે એકાબીજી ઢોળે છે ને કોઈ